ઓમ નમઃ શિવાય। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, સોમવાર એ દેવોના દેવ મહાદેવની ભક્તિ કરવા માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે। અને મિત્રો, જો સોમવારના દિવસે મહાદેવની ભક્તિની સાથે વાસ્તુશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબના ઉપાય કરવામાં આવે તો તેનું ફળ જલ્દીથી પ્રાપ્ત થાય છે। અને બધા દેવોમાં મહાદેવ તો તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોની ઈચ્છા તરત જ પૂરી કરી દે છે। એટલા માટે જ તેમને ભોળાનાથ પણ આપણે કહીએ છીએ। મિત્રો, ઘણા લોકો મહેનત કર્યા પછી પણ તેમની પાસે પૈસા ટકતા નથી અને તેમની ધનવાન બનવાની ઈચ્છા અધૂરી રહી જાય છે। આ માટે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો બતાવવામાં આવેલ છે। જો આ ઉપાયો કરવામાં આવે તો પણ તમારી કિસ્મત ચમકી શકે છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે એક લવિંગ અને કપૂરથી મહાદેવને પ્રસન્ન કરી શકાય છે। અને જો આ ઉપાય તમે પણ કરશો તો તમારા જીવનમાં પણ અઢળક ધન આવી શકે છે। વાત ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની છે। જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઉપાય કરવામાં આવે તો તમારા જીવનની પણ દરેક પરેશાનીઓ દૂર થઈ શકે છે। દેવોના દેવ મહાદેવ સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે। આજકાલના સમયમાં ભોલે બાબાના ભક્તોની અછત નથી। દરેક લોકો ભોલેનાથ પાસેથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે એની ભક્તિમાં લીન રહે છે। એવું બતાવવામાં આવે છે કે જો ભોલેનાથની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તે વ્યક્તિનું જીવન સુધરી જાય છે। તે વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ભોલેનાથના આશીર્વાદથી વ્યક્તિ પોતાનું જીવન ખુશીથી પસાર કરી શકે છે। જેમ કે તમે બધા લોકો જાણો છો કે શિવજીને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસને સૌથી ઉત્તમ માનવામાં આવે છે। સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે। જો તમે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરો છો અને ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલા અમુક ઉપાય પણ કરો છો તો એનાથી મહાદેવ તમારાથી જલ્દી પ્રસન્ન થાય છે। ભગવાન શિવજી ખૂબ જ ભોળા ભગવાન છે અને તે એમના ભક્તોની ભક્તિથી તરત જ પ્રસન્ન થઈ જાય છે। એટલા માટે જ ભોલેનાથ પણ કહેવામાં આવે છે। આમ તો જોવામાં આવે તો ભગવાન શિવજીની પૂજા કોઈ પણ દિવસે કરી શકાય છે, પરંતુ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા માટે સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે। એટલા માટે સોમવારના દિવસે શિવજીની પૂજા જરૂર કરવી જોઈએ। જો તમારા ઘર પરિવારમાં કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આજે અમે તમને સોમવારના કરવાના ઉપાયો પૈકી લવિંગ અને કપૂરનો ઉપાય જણાવીશું। આ ઉપાય કરવાથી ઘર પરિવારની સમસ્યાઓ દૂર થશે અને ધનનું આગમન તેજીથી થવા લાગશે। મિત્રો, હું મારી વાતને આગળ વધારું એ પહેલા એક વિનંતી કે તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો, જેથી તમામ હિન્દુ લોકો સુધી આ માહિતી પહોંચતી રહે। મિત્રો, અમારી આ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક તેમજ અન્ય જાણકારીવાળા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે। જો આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો હવે વાત કરીએ ઉપાય વિશે। જો તમે તમારા જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન કરવા માંગો છો તો એના માટે સોમવારના દિવસે તમે 2 કપૂર અને 1 લવિંગનો ઉપાય કરી શકો છો। આ ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓની સાથે સાથે ધન સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થાય છે અને આ ઉપાય કરવાથી તમારા માટે ધન પ્રાપ્તિના માર્ગ પણ ખુલી જાય છે। આ ઉપાય કરવા માટે સોમવારના સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ અને સોમવારના સવારના
સૌથી પહેલા ઘરના પૂજા સ્થળ પર 2 કપૂર અને 1 લવિંગ લઈને બેસી જવાનું અને તે બંને કપૂર અને 1 લવિંગને શિવજીની મૂર્તિ અથવા તસવીરની સામે રાખી દેવું. એટલું કરીને પછી તમે ઓમ નમઃ શિવાય મંત્રનો 21 વખત જાપ કરો અને તમે ઈચ્છો તો 51, 108 કે તેથી વધુ વખત પણ જાપ કરી શકો છો. અને જાપ પૂરા થાય પછી હથેળી પર 2 કપૂર અને વચમાં લવિંગ રાખી દેવા અને મુઠ્ઠી બંધ કરીને પોતાની દરેક સમસ્યાઓ અને તમારી જે મનોકામનાઓ હોય તે બોલવી અને એ પછી લવિંગ અને કપૂરને લઈને કોઈ પણ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર અર્પિત કરવા અને પછી શિવલિંગને જળ અર્પણ કરવું. તમે જ્યારે શિવલિંગને જળાભિષેક કરો છો ત્યારે તમારે ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાનો છે. હવે તમે લવિંગ અને કપૂરને શિવલિંગને સ્પર્શ કરાવી અને લવિંગ અને કપૂર એક સાથે કોઈ પાત્ર એટલે કે વાટકી અથવા તો દીવો કે અન્ય કોઈ પાત્રમાં રાખીને પ્રગટાવવાના છે. આ લવિંગ અને કપૂર જ્યારે પ્રગટી રહ્યા હોય ત્યારે તમારે શિવ મંદિરમાં બેસીને ભગવાન મહાદેવ શિવને મનમાં ને મનમાં યાદ કરવાના છે અને તમારી સમસ્યાઓના નિરાકરણ માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ તમારે પાછા ઘરે આવી જવાનું છે. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તેનું ખૂબ જ જલ્દી સમાધાન થઈ જશે. અને કોઈ પણ કારણવશ જો તમે આ ઉપાયમાં શિવ મંદિર જઈ નથી શકતા તો તમે આ સ્થિતિમાં કોઈ તુલસીના છોડની પાસે પણ કપૂર અને લવિંગને સળગાવી શકો છો. આ ઉપાયને કરતાં જ તમને એનું પરિણામ ખૂબ જ જલ્દી જોવા મળશે. આ ઉપાયને કરવાથી ભગવાન શિવજી તમારી ઉપર ખૂબ જ જલ્દી પ્રસન્ન થશે અને એમના આશીર્વાદ તમારી સાથે બની રહેશે. દોસ્તો, મહાદેવ શિવ તો ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમે પણ આ ઉપાય કરશો તો મહાદેવની કૃપા તમારા પર પણ જલ્દી થશે. અને એવું કહેવાય છે કે મહાદેવ પોતાના ભક્તોને ક્યારે પણ નિરાશ નથી કરતા. મિત્રો, આ વિડીયો આપ અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો અને અમને આશા છે કે આ માહિતી આપને ગમી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુને વધુ આપના મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.